વકીલ મંડળની જે ચૂંટણી થઈ ત્યારબાદ આજ રોજ અમારો સૌથી પહેલો જે પ્રસંગ કહેવા જઈએ એવો વકીલશ્રીઓના હિત માટે વડોદરા વકીલ મંડળના તમામ ચૂંટાયેલા કારોબારી સભ્યોએ એક સાથે થઈને વકીલશ્રીઓને પડથી અગવડતા તેમજ રોજબરોજ એમના કામમાં એમને કઈ રીતે ઉપયોગી થવાય એ માટે અમારા વડોદરા વકીલ મંડળના સિનિયર વકીલ સાહેબશ્રીઓએ આજરોજ હાજર રહી એમને જ્ઞાન પૂરું પાડશે અને આ જ્ઞાન દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે બપોરે 2 થી 6 સમયગાળા દરમિયાન ચાલુ રહેશે। આખું વર્ષ આ કાર્યક્રમ ચાલવાનો છે, જેમાં આજ રોજ વડોદરા શહેરના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય તેમજ વિધાનસભાના સ્પીકર તેમજ પૂર્વ કાયદા મંત્રી તેમજ અમારે વકીલોની માતૃ સંસ્થા એવી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન એવા રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબ તેમજ શૈલેષભાઈ પટેલ સાહેબ, જગદીશભાઈ રામાણી સાહેબ, નારાયણભાઈ શાહ સાહેબ, ડીજીપી અનિલભાઈ દેસાઈ સાહેબ તેમજ અન્ય અમારા સિનિયર વકીલશ્રીઓ આજે રોજ ઉપસ્થિત રહ્યા। સાથે સાથે અમારા જે અતિથિ વિશેષ હતા એવા વીકે પાઠક સાહેબ, ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી પણ હાજર હતા। તેમની સાથે અન્ય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબશ્રીઓ હાજર હતા। તમામે વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓને એક વચન આપ્યું છે કે તમારા જ્ઞાનમાં વધારો થાય એ માટે અમે દિવસ રાત તમારી સાથે રહીશું અને તમારા જે કંઈ તમને ગાઈડલાઈન માહિતી પૂરી પાડવાની હશે, જે પ્રશિક્ષણ વર્ગમાં જે તમને શીખવાડવાનું હશે એ પણ અમે શીખવાડીશું। સાથે સાથે જજ સાહેબશ્રીઓએ પણ વચન આપ્યું છે કે એ પોતે પણ હાજર રહીને એમના ક્લાસ લેશે અને જે પ્રવચન આપશે, જેથી જે જુનિયર વકીલશ્રીઓ જે આવે છે એમને પોતાના વ્યવસાયમાં કઈ રીતે આગળ વધવું, કેવી રીતે વકીલાત કરવી એ તમામની માહિતી અહીંયાથી પૂરી પાડવામાં આવશે અને એનાથી વકીલોનો સારો એવો ઉત્સાહ છે કે અહીંયા મોટી સંખ્યામાં વકીલશ્રીઓ હાજર છે અને આ જ જ્ઞાન જે વકીલશ્રીઓ છે જે જજીસમાં જવાની, જે જ્યુડિશિયરીની તૈયારી કરે છે એમાં પણ એમને કામ લાગશે।